ક્ષેત્રફળ અને ઘનફળના ઘણા બધા એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાતા હોય છે. ક્લાસ 1-2 માં પણ એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે 7/1/2024 ના દિવસે કે એક વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર 11:3 છે. વર્તુળના ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? સૌથી પહેલા તો વર્તુળનું પરિઘનું ઇક્વેશન શું થાય? 2πr થશે અને આપણને ગુણોત્તર જે છે ચોરસની પરિમિતિ સાથે આપ્યો છે. તો ચોરસની એક બાજુ a હોય તો પરિમિતિ 4a થઈ જશે અને આની વેલ્યુ આપણને આપી છે 11:3. વેલ્યુ મૂકીએ 2 × 22/7. r ની વેલ્યુ આપણને ખબર નથી એટલે આપણે r મૂકીશું અને આ 4 અને a મૂકીશું એટલે 11:3 થશે. હવે જુઓ 11 એ 2 ભાગ ચાલશે 11 × 22 આ 2 2 એ 4 થશે બરાબર. તો હવે આપણને r/a કેટલા મળશે? આ 7 જે છે આ બાજુ જશે તો 7/3 મળશે. હવે આપણને શું કીધું છે? વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ πr² થશે બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ πr² અને ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? ચોરસનું ક્ષેત્રફળ જે છે a² થશે. હવે આમાં આપણે કિંમત મૂકીએ 22/7. r ની વેલ્યુ 7 મૂકીએ તો 7 × 7 અને a ની વેલ્યુ જે છે 3 મૂકીએ તો 3 × 3. આ 7 સાથે ભાગ જે છે જશે તો અહીંયા જવાબ શું આવશે? 22 × 7/9. તો 7 દુ 14 વધી પડી 1 7 દુ 14 1 15 154/9 આપણો જવાબ આવે. તો એક પણ વિકલ્પમાં 154/9 નથી એનો મતલબ કે આપણો જવાબ આવશે 1 પણ નહીં. તો આવી રીતે તમે વેલ્યુ મૂકીને કરી શકો છો.